હસ્તિનાપુરમાં જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા, દ્રૌપદી હારી ગયા બધું, કે અમારા એટલા બધા, અમારા એમ માનો કે અમારા પતિઓ જે છે એટલા શૂરવીરો છે, એની પાસે ગયા, એ કાંઈ કરી ન હોય કે આ દાદાઓને કીધું, ગુરુઓને કીધું, કુળગુરુઓને કીધું, મહારાજને કીધું, કોઈએ મદદ ન કરી. જ્યારે દ્રૌપદીને જ્યારે એક નાદ, જ્યારે અંતરથી એક જ વ્યક્તિ સાંભળ્યો કે હવે તો મારો કૃષ્ણ જ મારી લાજ બચાવે, અને અંતરનાદ છો એટલે તરત ઓલા ભગવાન ત્યાં દ્વારકામાં જરાસંઘ સામે યુદ્ધ હાલતું હતું એની હારે, અને તરત એની એક્ટિવિટી આવી અને તરત એ ઓનલાઈન થયા. ઓલા પર યુદ્ધ શરૂ અને અહીંયા હસ્તિનાપુરમાં ઓનલાઈન થયા, અને દ્રૌપદીના વસ્ત્ર જે ચીરાતા હતા, જે એનું ચિરહરણ થતું હતું, એમાં પછી કંપનીના ટાંકા ઉપર ટાંકા આવવા મળ્યા. હવે અહીંયા એક નિયમ હોય છે સૂક્ષ્મ શરીરનો, એ એક સમજવા જેવો છે કે જે વિકારગ્રસ્ત હોય, જે હીનતા અનુભવતા હોય, એના સ્વરૂપને જોઈ શકે નહીં. પાંડવો છે એ હીનતા અનુભવેલું હતું. પાંડવોએ હીનતા અનુભવેલી હતી, એટલે પાંડવો કૃષ્ણના સ્વરૂપને જોઈ ન શક્યા. કૌરવો છે એ વિકાર ભાવમાં હતા કે દ્રૌપદી છે એ ક્યારે નગ્ન થઈને અમે એને જોઈ, એટલે એ એને અનુભવી શક્યા નહીં. ઓનલી ફોર માત્ર દ્રૌપદી જ અનુભવી શક્યા, દ્રૌપદી અનુભવી શક્યા એના સ્વરૂપને, અને કૃષ્ણએ એની લાજ બતાવી. આ સૂક્ષ્મ શરીરની ગતિની વાત આને.